નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલખધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે। તો કાલે આપણે ભગવાને શિવજી આપણને પહેલો પાયો બતાવ્યો વિશ્વાસનો, અને આજે ભગવાન શિવજી આપણને બીજો પાયો બતાવે છે। તો બીજો જગન રચ્યો હરિચંદ્રને દ્વાર, બીજો જગન રચ્યો હરિચંદ્રને દ્વાર, એવા રેવત દોરીને યુબા ધણીને દરબાર, એવા રેવત દોરીને યુબા ધણીને દરબાર, રૂપ કેરા કળશ હતાને રૂપ કેરા થાળ, રૂપ કેરા કળશ હતાને રૂપ કેરા થાળ, એવા રૂપના સિંહાસન બેઠા નકળંગી રામ, વરજો રેવત અલખધણીને દરબાર, એવા 17 કરોડ તાર્યા જોને હરિચંદ્ર રામ, એવા 17 કરોડ તાર્યા જોને હરિચંદ્ર રામ। ભગવાને પહેલો પાયો વિશ્વાસનો બતાવ્યો છે, જેમાં પ્રહલાદને પોતાના ગુરુ શ્રીબાઈ ઉપર વિશ્વાસ હતો અને ભગવાન નારાયણ ઉપર વિશ્વાસ હતો કે નારાયણ મારા હૃદયમાં બેઠા છે અને મારા પિતાજી મને ગમે એટલું દુઃખ આપે છે તો ભગવાન મને ઉગારી લેશે। જ્યારે આ બીજો પાયો વચનનો છે અને એક વચનને ખાતર, એક સત્યને ખાતર આજ અયોધ્યાના મહારાજા હરિશ્ચંદ્રની પરીક્ષા થઈ રહી છે, અને વાત પણ સાચી છે। જેનામાં સત્ય હોય, જેનામાં વિશ્વાસ હોય, જેનામાં વચન હોય, જેનામાં સમર્પણ હોય, જેનામાં ધર્મ હોય, આવા કિંમતી હીરા જ એરણ ઉપર ચડાવાય છે। પરંતુ આપણે ઉપર ચડતા જ જે હીરો તૂટી જાય છે એનું કામ નથી। આપણે ઝવેરીની જોઈએ, આપણે હીરો જ્યારે એરણ ઉપર ચડે છે ત્યારે એને મશીનથી એને દબાવવામાં આવે છે। જો એ હીરો મશીનથી દબાવતા
એરણ ઉપર ગસ્તર તૂટી જાય તો પછી એ હીરાનો ઘાટ પણ ગળાતો નથી અને એ હીરામાં પેલ પણ પડતા નથી. એ હીરો કોઈ કામનો રહેતો નથી. પરંતુ એ જ હીરો એરણથી ઘસાતો જો તૂટે નહીં ત્યારે જ એ હીરાનો ઘાટ ગળાય છે અને ત્યારે જ એ હીરામાં પેલ પડે છે અને ત્યારે જ એ હીરાની મહાકિંમત થશે. તો આપણા સામાન્ય હીરા સંસારમાં માની લો કોહિનૂર હીરો, તો એની કિંમત થાય છે અને મનુષ્ય દેહરૂપી મહાહીરો જ્યારે ધર્મના એરણ ઉપર ઘસાય છે અને ધર્મના એરણ ઉપર ઘસાઈને એનો ઘાટ પડે છે અને એના પેલ પડે છે ત્યારે જ એની મહાકિંમત થાય છે. અને એ મહાકિંમત પ્રકૃતિની અંદર નહીં પરંતુ પ્રકૃતિની બહાર એના નામનો જય જયકાર થશે. પ્રકૃતિ પણ એના નામનો જય જયકાર કરે છે, દેવતાઓ પણ એના નામનો જય જય કરે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશના દરબારમાં એની હાજરી હોય છે. પરંતુ પ્રકૃતિની બહાર ખુદ પરમાત્માના દરબારમાં પણ એની જય જયકાર થાય છે. પરમાત્મા પણ એનો હાથ ઝાલતા હોય છે. તો ત્યારે જ ભગવાન ઉપર ચડતો હીરો હરી તૂટી જાય એનું કામ નથી. એટલે જ સંતોએ કહ્યું છે કે વચન જીવે જે નરને નારી પાનવા બ્રહ્માદિક લાગે એને પાયની યથાર્થ વચનને સમજેને જાણી કરવું પડે નહીં બીજું વચન સમજેને મહાસુખ ઉપજે રે ગત રે ગંગાજી કહેવાય. તો આજે હરિચંદ્ર રૂપી સત્યનો હીરો, વચનનો હીરો કસોટીએ ચડ્યો છે. જો પોતાની કંઈ ભૂલ હોય, પોતાનો કંઈ દોષ હોય અને કસોટીએ ચડે અને એને સજા મળે, ગુનેગારને સજા મળે તો એ વ્યાજબી કે ભાઈ એનો ગુનો હતો અને એને સજા મળવી જોઈએ, સજાને પાત્ર છે. પરંતુ આ હીરો તો નિર્દોષ હીરો છે અને આજે નિર્દોષ હીરો કસોટી પર ચડી રહ્યો છે. તો અને જે હીરો કસોટીમાંથી પાસ થઈ જાય પછી તેને કંઈ જ કરવાનું રહેતું નથી. એટલે જ મહાસુખની પ્રાપ્તિ થાય છે અને એ જ ગત ગંગાજી એને જ કહેવાય છે. પરંતુ તમે જુઓ, જ્યારે ચોમાસું આવે ને ત્યારે કાચિંડા ઘડીએ ઘડીએ રંગ બદલે છે. તેમ અભિબોલા અભિફોક એવા દોરંગા આવવાનો વિશ્વાસ ન કરાય અને આવવાની કસોટી પણ થાય નહીં. એટલે
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ તેમો પતરે પોતાની જાય રે એવા દોરંગા ભેળા રે નવ બેસીએ હે તો ઘડીકમાં ગુરુને ઘડીકમાં ચેલકા હે તો ઢબુડિયા કહેવાય રે એવા દોરંગા ભેળા રે નવ બેસીએ તો દોરંગા હોય એટલે દોરંગા કોને કહેવાય? અભી બોલા અભી ફો, એમના વચનમાં વિશ્વાસ જ ન હોય. એક વખત એવું બન્યું, એક ગામમાં એક નાટક કંપની આવી. તો સાંજે નાટક કંપનીએ ગામવાળાને કહ્યું કે ભાઈ અમે ચોકમાં નાટક ભજવવાના છીએ, તમે નાટક જોવા માટે આવજો અને અમને રાજી કરજો. ત્યાં ગામના મોટા મોટા લોકો બધા નાટક જોવા ગયા, પરંતુ જે નાટક જોવા ગયા એ બધા દોરંગા હતા. એ ગામ આખું જ દોરંગું હતું. તો પછી રાત્રે નાટક શરૂ કર્યું અને જ્યાં પણ ડાન્સવાળા આવી એટલે એક શેઠ ઊભા થઈને કીધા કે આપણા 500 રૂપિયા, તો બીજો વેપારી કે આપણા 1000 રૂપિયા, ત્રીજો કે આપણા 1500 રૂપિયા, પેલો કે આપણા 2000 રૂપિયા, એક બાપુ બેઠા હતા એને કરે આપણે 5000 રૂપિયા. આવા તો રાત્રે લોકો એટલા બધા પૈસા બોલ્યા, એટલા બધા પૈસા બોલ્યા, એટલા બધા પૈસા બોલ્યા અને પેલી ડાન્સવાળીને આખી રાત નચાઈ. હવે તો જેમ પૈસા બોલતા જાય, જેમ પૈસા વધતા જાય, એમ નાટક કંપનીવાળાને આનંદ આવે. એ લોકો રાજી થઈ ગયા કે ઓહ આટલા બધા રૂપિયા થઈ ગયા. તો આનંદમાં એ નાચવા એટલું બધું નાચ્યો, આખી રાત નાચ્યો. પરંતુ જ્યારે સવારે એ નાટક કંપનીવાળો શેઠની દુકાને કે કોઈ મુખીના ત્યાં કે બીજા જે આગેવાન હતો એમના ત્યાં જ્યારે પૈસા લેવા ગયા ત્યારે બધાએ શેઠની દુકાને બેસી રહ્યા હતા. નાટકવાળાને છે કે આજે ઢગલો રૂપિયા થઈ જવાના છે. ત્યારે નાટકવાળાએ કહ્યું કે બાપા રાત્રે તમે જે પૈસા બોલ્યા હતા એ પૈસા વાપરો મને. તો શેઠે એવું કહ્યું કે બધું રાત્રે જ્યારે તે નાટક શરૂ કર્યું ત્યારે તે અમને શું કહ્યું હતું કે અમને તમે રાજી કરી દેજો. તો અમે તમને આખી રાત રાજી ના કરી દીધા. અમે કેટલા રૂપિયા બોલ્યા, અમે જેમ રૂપિયા વધતા ગયા, જેમ રૂપિયા બોલતા ગયા એમ તમે રાજી થતા ગયા અને રાતે કૂદતા ગયા. પણ શેઠે કીધું કે મને એક વસ્તુ સમજાતી નથી કે બોલો કે શું. રાતે જે પેલી ડાન્સ કરતું હતું એ દીકરો છે કે દીકરી, એટલે છોકરો છે છોકરી. એટલે શેઠે કીધું ડાન્સ છોકરી જ કરીએ તો. એટલે એ છોકરી છે કે ના એ તો છોકરો છે, પણ ખાલી એ છોકરીનો પાત્ર એને ભજવ્યું હતું. ડાન્સ માટે એને તમને રાજી કરવા માટે એને છોકરીના કપડાં પહેર્યા હતા. તો શેઠ કે બરાબર થઈ ગયું હરખું. એટલે પેલું કે શેનું હરખું? કે એને અમને રાજી કરવા માટે છોકરીના કપડાં પહેર્યા, તો અમે તમને રાજી કરવા માટે પૈસા બોલ્યા.
આ વચન, તો આવાની કોઈ કિંમત થતી નથી. તો અહીંયા હરિચંદ્ર માટે પોતાનું દુઃખ નથી, હરિચંદ્રને દેવ સભામાંથી દુઃખ આવ્યું છે. તો દેવ સભામાં ચર્ચા ચાલી, દેવ સભામાં ચર્ચા ચાલી, હરિચંદ્ર જેવો નહીં કોઈ, ઇન્દ્ર કહે પારખા લેવા, મોઢે માગે દેવા, ગુરુ કહે પારખા લેવા, મોઢે માગે દેવા. હરિચંદ્ર રાજા મહાસત્યવાદી હતા અને રહેતા અયોધ્યાની માં. હરિચંદ્ર રાજા મહાસત્યવાદી હતા અને રહેતા અયોધ્યાની માં. દેવનગરીમાં ચર્ચા ચાલી, દેવનગરીમાં ચર્ચા ચાલી, હરિચંદ્ર જેવા નહીં કોઈ, ગુરુ કહે પારખા લેવા, મોઢે માગે દેવા, ઇન્દ્ર કહે પારખા લેવા, મોઢે માગે દેવા. હવે તમે જુઓ, કોઈ માણસ સુખેથી રહેતો હોય, પહેલાંય આ હૈયા બળતરા પહેલાંય હતી, પહેલાંય અહંકાર હતો, પહેલાંય રાગ દ્વેષ હતો, આજે પણ છે જ. હરિચંદ્ર રાજા પોતાના સતના લીધે સુખ શાંતિથી જીવન જીવતો હતો, પ્રજાપાલક રાજા હતો. કોઈને દુઃખ થાય એવું વર્તન તો એક બાજુ રહ્યું, પણ કોઈને દુઃખ થાય, કોઈ પ્રજાને દુઃખ થાય એવો એક શબ્દ એમના મુખમાંથી ઉચ્ચારતા ન હતા. અને ગરીબ હોય, અમીર હોય કે કોઈ પણ માણસ હોય, એનો ન્યાય, એનો સત્યનો ન્યાય હતો. અને એ સત્યનો ન્યાયમાં એટલો બધો હરિશ્ચંદ્ર રાજા પ્રખ્યાત થઈ ગયા હતા કે છે કે દેવોને પણ એમ થઈ ગયું, અને એક દેવોને પણ એમ થઈ ગયું કે જો આ પૃથ્વી પર સત્યવાદી રાજા હોય તો હરિચંદ્ર. હવે ઇન્દ્ર દરબાર ભરીને બેઠા છે. ઇન્દ્રના દરબારમાં વશિષ્ઠ મુનિ છે, યાજ્ઞવલ્ક્ય ઋષિ છે, વિશ્વામિત્ર પણ છે, બધા ઋષિ મુનિઓ છે, દેવો પણ છે, ઇન્દ્ર ખુદ છે. તો જ્યાં હરિચંદ્રની વાત ચાલી તો વશિષ્ઠ મુનિએ કહ્યું કે ભાઈ, ગમે એવો તો એ મારો દીકરો છે, એટલે કે મારો શિષ્ય છે. ત્યારે વિશ્વામિત્રને એમ લાગ્યું કે હે વશિષ્ઠ, આ તારો દીકરો છે, તારો ભક્ત છે, તારો યજમાન છે, તારો શિષ્ય છે, એટલે તું એનું ઊંચું ને ઊંચું રાખી છે. પરંતુ હરિચંદ્ર રાજા સત્યવાદી નથી, અને જો હોય તો મારે એનું પારખું લેવું છે. તો ઇન્દ્રએ વિશ્વામિત્રજીને ટેકો આપ્યો કે ખરેખર ગુરુજી, આનું તમે પારખું લો. તો હવે જોઈએ કે વિશ્વામિત્ર હરિચંદ્રનું પારખું કેવું લેશે. બોલીએ અલખ ધણી રામદેવ પીર મહારાજ કી જય.